ચલો ધોરણ 10 ની અંદર આપણે છેલ્લા બે પ્રશ્ન પછી સ્વાધ્યાય ચાલુ થઈ જશે. ક્લિયર? આપણે આજે કયો પ્રશ્ન ભણવાના છીએ? આયડું સ્ફટિક જળ એટલે શું? તમારા માટે નવો શબ્દ છે, પ્રશ્ન પૂછાઈ શકે છે આમાં એમસીક્યુ માં, તો ખાસ ધ્યાન આપજો. હું જે કહું એટલી જ વસ્તુ યાદ રાખવાની છે આમાં. સ્ફટિક જળ કોને કહેવાય? આવો પ્રશ્ન તમારા આવે તો તમારે વ્યાખ્યા ખાસ તૈયાર કરવાની છે. સાર ના સ્ફટિકમય સ્વરૂપ. કોનું સ્ફટિકમય સ્વરૂપ? સારનું સ્ફટિકમય સ્વરૂપ. પ્રત્યેક એકમ સૂત્ર દીઠ, પ્રત્યેક એકમ સૂત્ર દીઠ. પહેલો મુદ્દો કે કયું સ્ફટિક હશે? સારનું સ્ફટિક. કયું સ્ફટિક? સારનું સ્ફટિક. પ્રતિ એકમ દીઠ, પ્રતિ એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા, પાણીના અણુઓની, જેમાં મોસ્ટ આઈએમપી લાઈન આ છે, પાણીના અણુની નિશ્ચિત સંખ્યા. બીજી મોસ્ટ આઈએમપી લાઈન છે સારના સ્ફટિક, સારના સ્ફટિક. અને બીજી મોસ્ટ આઈએમપી લાઈન કઈ છે? પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા. ઓકે, તો આ મેઇન વસ્તુ છે, તમારે ખાસ તૈયાર કરવાનું છે. સ્ફટિક જળની વ્યાખ્યા જણાવો. પરીક્ષામાં પૂછાય તો શું લખશો? કયું જળ, સોરી કયું સ્ફટિક? સાર સ્ફટિક. સાર સ્ફટિક. પ્રત્યેક એકમ સૂત્ર દીઠ, પ્રત્યેક એકમ સૂત્ર દીઠ. પછી શું આવશે? રાસાયણિક રીતે, રાસાયણિક રીતે શું થયેલા હોય? પાણીના અણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા હોય, પાણીના અણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા હોય. જેમ કે તમે આમાંથી કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખી શકો છો. તમને ખબર છે કે તમે આ યાદ રાખશો. કેમ? દોવાનું સોડા છે. બીજું કયું યાદ રાખશો? આ યાદ રાખી શકો ગમે તે, પણ દોવાના સોડામાં શું આવે? 10 પાણીના અણુઓ અને કોપર સલ્ફેટ. હું કહું છું આ બે યાદ રાખો. ક્લિયર? શું કહેવા માંગે છે? દાખલા તરીકે કસનળી છે, ધ્યાનથી જોજો. એક પ્રયોગ છે, પ્રયોગ સમજાવું. એક કસનળીમાં તમે નાખો છો કોપર સલ્ફેટ, CuSO4. શું? CuSO4. એના જોડે પાણીના કેટલા અણુઓ હોય? 5H2O છે. કેટલા છે? 5H2O. એ વાદળી રંગનું હોય. CuSO4 કયા કલરનું હોય? તો ધ્યાનથી જોજો. આ છે કસનળી. આ કસનળીમાં તમે શું નાખ્યું? CuSO4.5H2O. કયા રંગનું છે? આ જે દાણા છે વાદળી રંગના છે. કયા રંગના છે? વાદળી. આને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે તો થોડાક સમય પછી અહીંયા છે પાણીની ભેજ જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? પાણીની ભેજ. જ્યારે તમે ગરમ કરો છો, જ્યારે તમે શું કરો છો? ગરમ કરો તો CuSO4 પ્લસ 5 પાણીના અણુઓ દૂર થઈ જાય છે. શું થઈ જાય છે? દૂર થઈ જાય. તો આ જે વાદળી હતો પછી કયો રંગ બની ગયો? સફેદ. વાદળી હતો, કયો રંગ બની ગયો? ખબર પડે છે? ફરીથી શું નાખ્યું? શું નાખ્યું? CuSO4. કયા રંગનું? ગરમ કરીશ તો કયા રંગનું થઈ જાય? કેમ સફેદ રંગનું? પાણી ઉડી ગયું. પાણી શું થઈ ગયું? એટલે સફેદ રંગ થઈ ગયો. હવે આ જે સફેદ રંગમાં ફરી પાણીના 2-3 ટીપા નાખશો ને, પાછો કયો રંગ મળી જશે? વાદળી. આને બોલાય જળ સ્ફટિક અથવા તો સ્ફટિક જળ. તમારે જે બોલવું હોય. ક્લિયર છે? આખી થિયરી ખબર પડી ગઈ? સ્ફટિક જળ એટલે શું? આ પ્રવૃત્તિ ખબર પડી ગઈ? તમને પરીક્ષામાં પૂછાય તો આપણે છેલ્લે કયો પ્રશ્ન આવ્યા હતા? કયો આયા? 28મો. ચલો હવે 28મો પ્રશ્ન. સ્ફટિક જળ ની વ્યાખ્યા જણાવો. ચલો વ્યાખ્યા કોણ કહેશે? વ્યાખ્યા કોણ કહેશે? કયું સ્ફટિક? સારના સ્ફટિક. સારના સ્ફટિક. ઓકે, સ્ફટિક જ આવશે, જળ આવતું નથી, સ્ફટિક જ છે. સારના સ્ફટિક. પછી શું આવશે? પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે. કઈ રીતે?
રાસાયણિક રીતે પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા જોડાયેલી હોય. સર મને તો યાદ રહેતું નથી, તો તમારે કેટલા શબ્દ યાદ રાખવાના? તાર સ્ફટિક અને બીજું શું યાદ રાખજો? પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા સાથે જોડાયેલો હોય. બસ બે વસ્તુ યાદ રાખજો. જો યાદ ના રહે વચ્ચેની આ બે લાઈન, સર અમને તો યાદ રહેશે નહીં, અમને આ લાઈન યાદ રહેશે નહીં, તો કઈ વાંધો નહીં. તો કઈ કઈ લાઈન યાદ રાખજો? પહેલી અને છેલ્લી. પહેલી લાઈન કઈ? સાર સ્ફટિક પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા સાથે જોડાયેલો હોય. ઉદાહરણ તરીકે કયા ઉદાહરણ યાદ રાખશો? CuSO4.5H2O. કેમ આ કેમ યાદ રાખ્યું? કેમ કે પ્રવૃત્તિ હતી વાદળી રંગની. બીજું કયું? ધોવાના સોડા Na2CO3.10H2O. આ બે ઉદાહરણ, બસ આટલું પૂછી શકે છે. આ પરીક્ષામાં પૂછવાની શક્યતા છે. સાર સ્ફટિક એટલે શું? યાદ રહી જશે. ક્ષારીય સ્ફટિક પ્લસ પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા સાથે જોડાયેલો હોય. આ બે વસ્તુ યાદ રાખવાની. ડન છે. હવે આપણે આજે હવે કયું જોઈશું? પીઓપી. હવે આપણે કયો પ્રશ્ન જોઈશું? પીઓપી. કયા નંબરનો પ્રશ્ન આવે આપણે? 29મા નંબરનો પ્રશ્ન. પીઓપી ઉપર ટૂંક નોંધ લખો અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર ટૂંક નોંધ લખો. ડન છે. ચલો સૌથી પહેલા સૂત્ર, આનું જે રાસાયણિક સૂત્ર આવે છે એ બોલો. શું હતું રાસાયણિક સૂત્ર? કોણ આવડે છે? CaSO4.2H2O gives 373 કેલ્વિન તાપમાન. CuSO4.12H2O વત્તા 3/2H2O. જોઈ લો, યાદ છે? ઓકે. સી એ કેમ આવો? કેલ્શિયમ નું બનેલું હોય. પ્લાસ્ટર ઓફ શાનું બનેલું? કેલ્શિયમ. તમે ભૂલથી યુ ના લખીને આવતા. તમે અહીંયા શું લખીને આવ્યા છો? યુ. તે લખતા નહીં. આનું ગુજરાતી કરીશું. આ શું છે? આ શું છે? જીપ્સમ. અને આ શું છે? હું લખેલું છે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો આનું ગુજરાતી કરતા આવડશે? ગુજરાતી કોણ કહેશે આનું? કોણ કહેશે આનું ગુજરાતી? બોલો. જીપ્સમ ને પાણી નહીં, 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા શામાં ફેરવાય છે? પીઓપી માં રૂપાંતરણ થાય છે. ડન છે. જો પીઓપી ને ફરી પાણીના સંપર્કમાં આવે, કોના સંપર્કમાં આવે? પાણીના સંપર્કમાં આવે તો શામાં ફેરવાય છે? જીપ્સમમાં રૂપાંતરણ થાય છે. તો હંમેશા તમે પ્લાસ્ટરનો પાટો બાંધ્યો હોય તો શાનાથી દૂર રાખવાનું? પાણીથી દૂર રાખવાનું. ડોક્ટર કહેતા હશે કે તમારે જે પ્લાસ્ટર બાંધ્યો છે શાનાથી દૂર રાખો? પાણીથી. કેમ? પ્લાસ્ટર ઓફ પેરિસ છે પીઓપી. જો તમે પાણીને ટચ કરશો તો એ પછી પીઓપી રહેશે નહીં, પ્લાસ્ટર ઓફ પેરિસ રહેશે નહીં. શામાં ફેરવાઈ જશે? જીપ્સમમાં. એ નકામું રહેશે. ક્લિયર છે આટલું? પછી શું લખવાનું? ઉપયોગો. શું લખવાનું? ઉપયોગો. ઉપયોગમાં શું યાદ રાખવાનું? હાર કોની થઈ? ડીસી ની. હાર કોની થઈ? ડીસી ની. ચલો. સી એટલે શું? ચોક બનાવો. ડી એટલે શું? દાંતના ચોકટા. આર રમકડા. એ શું આવશે? અ ઉપરથી ને એચ ઉપરથી બોલો. એચ. ઓકે. હાથ ની હું બોલ્યો કાં તમે બોલ્યો? હાથની સ્થિતિ નિશ્ચિત રાખવા માટે. ચલો. એ ઉપરથી
એ ઉપરથી એક રહી જાય છે ઉદ્યોગોમાં. પ્રશ્ન પૂરો. કોઈ ભારે લાગ્યો તો બોલો. આમાં કોઈ લાઈન ભારે લાગ્યો તો બોલો. કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 6 7 7 મુદ્દા આવી રહ્યા અને એક મુદ્દો, એક આખો માર્ક શાનું મળશે? સમીકરણ. 4 માંથી 1 માર્ક કોણ આપી દે સાહેબ? સમીકરણ 1 માર્ક મફતનો મળી જ જાય. અને બીજા શું છે? લખાણના. આવડી ગયું? તો આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? હવે આપણે કયું જોઈએ? સ્વાધ્યાયમાં જોઈએ સ્વાધ્યાય કેટલા લોકોને આવડે. જે લોકો કમ્પ્લીટ ભણ્યા છે એ લોકોને સ્વાધ્યાય આવડશે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોઈએ. આ વાંચો. પ્રશ્ન શું કહેવા માંગે છે? ચલો મને એમ કહો, એક દ્રાવણ છે, લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું. મને કહો, લાલ ને ભૂરું કોણ બનાવે? એસિડ બનાવે કે બેઝ? લાલ ને ભૂરું કોણ બનાવે? એસિડ બનાવે કે બેઝ? બેઝ બનાવે. હવે મને એમ કહો, બેઝ ની પીએચ કેટલી હોય? 7 થી. આટલું આવડે છે? આટલું ખબર હતી તમને? હા કે ના? તો મને એમ કહો, કયો ઓપ્શન આવે? આ પીએચ છે, આ બધી શું છે? પીએચ. શું ઓપ્શન આવે? જવાબ શું આવશે? ઓપ્શન ડી. કોઈ કહી શકે એ કેમ ના આવે? એટલે પીએચ એક તો કોની હોય? એસિડ ની હોય. ચલો 4 પીએચ તો કોની હોય? ફરી એસિડ ની હોય. અને 5 પણ કોની હોય? એસિડ ની હોય. એટલે કે એસિડ ની પીએચ કેટલી? એસિડ ની પીએચ કેટલી? 0 થી 7 ની વચ્ચે. યાદ આવે છે? પીએચ માફ કરો, મોસ્ટ ટાઈમ કીધું હતું. અને આ એકલું શું છે? તમારે પીએચ 10. એ શું ગણાશે? બેઝ ગણાશે. તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન ડી. શું આવશે? 10. આવડી ગયું? આગળ જઈએ. ઓપ્શન શું આવે છે? ડી. આનો જવાબ આપો. ઈંડાના દ્રાવણ, એક દ્રાવણમાં ઈંડાના પીસેલા કોષ સાથે પ્રક્રિયા કરે છે અને કયું વાયુ ઉત્પન્ન કરશે? ઓકે, ચૂનાનું નીતરું પાણીને દૂધિયું બનાવે છે. ચૂનાનું નીતરું પાણી કેવું બનાવે છે? દૂધિયું બનાવે છે. તો કયું આવે જવાબ? ઓપ્શન એ, બી, સી અને ડી. શું જવાબ આવે? જવાબ શું આવે છે? બી. પણ કેમ? કોણ કહેશે જવાબ? જવાબ સાચો છે, પણ કેમ? પણ કેમ? તમારે એ જવાબ આપો તો મીન ગણાય, નહીં તો ગોખ્યું ગણાય. કોણ કહેશે આનું કારણ? આખું પ્રશ્ન વાંચો. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષ સાથે પ્રક્રિયા કરે છે. કોઈ XYZ દ્રાવણ છે, એ પેલા કોષ સાથે પ્રક્રિયા કરીને કોઈ વાયુ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? વાયુ. હવે વાયુ ઉત્પન્ન કર્યું એનો મીનિંગ કાં તો બે જ વાયુ હોય, કાં તો હાઇડ્રોજન વાયુ હશે, કાં તો કયું વાયુ હશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે. જો ગોખશો તો નહીં આવડે, ગોખેલું કહેવાય. તમે યાદ કરો, તમને મેં 7 સ્તંભ ચલાવ્યા હતા. યાદ આવે છે? 7 સ્તંભ. 7 સ્તંભમાં છેલ્લા 2 સ્તંભ તો એકદમ સહેલા છે ભાઈ. પાણી, HCl ની કોની સાથે પ્રક્રિયા? પાણી. NOH ની કોની સાથે પ્રક્રિયા? પાણી. તો આ બંને તો કેવા છે? સહેલા છે. આમાં શું મળે? H3O પ્લસ Cl માઇનસ. આમાં Na પ્લસ OH માઇનસ. મેં તમને કીધું હતું કે મારા મોસ્ટ આઈએમપી કયા છે? ચોથું, પાંચમું. આ ચોથો પાંચમાંથી પ્રશ્ન છે. કોને યાદ છે ચોથું પાંચમું સમીકરણ? જો આ ત્રણની તો જોડી બનતી હતી. આ ત્રણની તો જોડી બનતી હતી. કઈ જોડી હતી? એસિડ ની કોની સાથે પ્રક્રિયા? શું મળે? ક્ષાર અને પાણી. ચલો પછી એસિડ ની જગ્યાએ શું લખી દઉં? અધાતુ ઓક્સાઇડ લખું અને બેઝ ને શું લેવા દઉં? બેઝ. તો શું મળે? ક્ષાર અને પાણી. ચલો પછી એસિડ નું એસિડ, બેઝ ની જગ્યાએ શું લખું? ધાતુ ઓક્સાઇડ. શું મળે? ક્ષાર અને પાણી. મને નીચેનું કહો, કોને આવડે છે? નીચેનું કહો, કોને આવડે છે? તો એ આવતું હતું ધાતુની કાં તો એસિડ સાથે
કાં તો બે સાથે શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન. બીજું શું હતું? ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ એટલે ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન કાર્બોનેટ ની વાત કરું છું. કોની સાથે પ્રક્રિયા? એસિડ કાં તો બેઝ. શું મળે? કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ક્ષાર. ઓકે, એચ આવી ગયું મારું. તો મને એમ કહો, અહીંયા એક વસ્તુ ઉપર ફોકસ રાખો. શું થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? તો વાયુ ક્યારે ઉત્પન્ન થાય? બે પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય. ફરીથી કહું છું, વાયુ ક્યારે ઉત્પન્ન થાય? બે પરિસ્થિતિમાં વાયુ ઉત્પન્ન થયા. કઈ પરિસ્થિતિમાં? બે. કાં તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, કાં તો કાર્બન ડાયોક્સાઇડ. એનો મિનિંગ કે જે પણ કોઈ હશે, આ જે છે ને એ કોષ છે. આ શું છે? કોઈ કોષ છે. તો એની કોની સાથે પ્રક્રિયા કરી હશે? કાં તો એસિડ, કાં તો આમાંથી એસિડ કયું? હા, HCl એસિડ છે. આ કોઈ પણ એસિડ, કોઈ પણ બેઝ દેખાય છે આમાં? કોઈ પણ બેઝ દેખાય છે? કોઈ એસિડ છે? બીજા બધા શું છે? આ શું કહેવાય? ક્ષાર. આ પણ શું ગણાય? ક્ષાર. આ પણ શું ગણાય? ક્ષાર. એટલે કે મારે વાયુ ઉત્પન્ન કરવું છે. શું બોલ્યો હું? મારે શું ઉત્પન્ન કરવું છે? વાયુ ઉત્પન્ન કરવું છે. પેલું ભાઈ ચમની આવે. ભાવેશ એ અત્યારે તો રસ્તા મળ્યો મને. અને બીજું કોણ નહીં આવ્યું? દેવરાજ નું સ્ટેટસ? અમન. ઓકે, ચલો આ ખબર પડી. તો મને એમ કહો, વાયુ બે જ વાયુ ઉત્પન્ન થાય. કાં તો હાઇડ્રોજન વાયુ, કાં તો કાર્બન ડાયોક્સાઇડ. પણ કઈ પરિસ્થિતિમાં? કાં તો એસિડ હશે, કાં તો બેઝ. અહીંયા કોનું ઉદાહરણ આપ્યું છે? ફક્ત એસિડ. એટલે જવાબ શું આવે છે? એસિડ. ચલો આગળ જઈએ. આનો જવાબ આપો. આનો જવાબ આપો. મસ્ત પ્રશ્ન છે. ચલો મને એમ કહે છે 10 ml NaOH છે. શું છે? 10 ml શું છે? તો મને સામે કેટલું નાખવું પડે છે? HCl. મારે HCl કેટલું નાખવું પડે છે? 8 ml શું નાખવું પડે છે? 8 ml શું નાખવું પડે છે? HCl નાખવું પડે છે. બીજું, અને તટસ્થીકરણ થાય છે. મને જો 20 ml NaOH હોય, કેટલા NaOH હોય, તો મારે કેટલું HCl નાખવું પડે? તો કોમન સેન્સ એવી વસ્તુ છે. કેટલા વધે છે? બમણા થયા. કેવા થાય છે? બમણા. તો અહીંયા પણ શું કરો? બમણા કરો. શું જવાબ આવે? 16. શું જવાબ આવે? 16. સર મને બમણામાં ખબર પડતી નથી, તો એના માટે પણ હું એક વાક્ય કહું છું, ધ્યાનથી. ક્રોસ ગુણાકાર કરો. શું કરવાનું? આનો ગુણાકાર આની સાથે. 20 ગુણ્યા 8. 10 ક્યાં જતા રહે? નીચે. આ 0 ઉડી ગયા. શું જવાબ આવે? જો તમને આવું બમણામાં ખબર ના પડતી હોય, બમણામાં ખબર પડતી ન હોય, તો શું કરવાનું? ક્રોસ ગુણાકાર. અહીંયા તો આપણે શોધવાનું છે. અહીંયા તો આપણે શોધવાનું છે, તો આ ક્યાં લખવાના? છેદમાં. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. અને આ ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવ્યો? એટલો જવાબ શું આવે છે? 16. ડન છે. જવાબ 16 આવે છે. આગળ જઈએ. અપચા થઈ હોય, એસિડિટી થઈ હોય, તો શું લેવું જોઈએ? શું લેવું જોઈએ? એન્ટાસિડ. શું જવાબ આવે? કયો ઓપ્શન આવે? જવાબ શું આવશે? સી. વેરી ગુડ. આ તો આવડતું. ચલો આની વાત કરીશું. સલ્ફ્યુરિક એસિડ ને આ બધું છે, હું મોસ્ટ ઓફ નથી કરાવતો. જો તમારી ઈચ્છા હોય તો જોઈ લો. સલ્ફ્યુરિક એસિડ એટલે કે રાજા, H2SO4. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? દાણાદાર ઝીંક સાથે. યાદ કરો, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? ક્ષાર અને હાઇડ્રોજન. શું મળે? આ તો યાદ છે ને, ક્ષાર અને હાઇડ્રોજન. તો આપણે એક બાજુમાં શું કરી દઈએ? H2 કરી દઈએ, અને ક્ષાર આપણે બંધ તોડીશું અહીંથી. તો શું મળી જાય? ZnSO4 પ્લસ H2. પ્રશ્ન પૂરો થઈ ગયો.
પ્રશ્ન પૂરો. આ સમજાવવા માટે લખ્યું છે. આ સાર કહેવાય અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે. ચલો નીચેનું જુઓ. કોની સાથે પ્રક્રિયા? હાઇડ્રોક્લોરિક એસિડ. કોની સાથે પ્રક્રિયા? મેગ્નેશિયમ. ધાતુ કહેવાય. તો ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? સાર અને હાઇડ્રોજન. હવે મારા અહીંથી મારે 2 લખવા પડે તો જ 2 થશે. કોમન સેન્સ. અહીંયા મારે 2 કરીશ તો અહીંયા જ કેવા આવશે? 2. આ બંને જોઈન્ટ કરો શું થાય? MgCl2. પ્રશ્ન પૂરો. ડન છે? કઈ ભારે હતું નહીં. આગળ જવા દો. ઓકે. હજી છે સમીકરણ. ચલો સલ્ફ્યુરિક એસિડ ની કોની સાથે પ્રક્રિયા કરીશું? H2SO4 ની કોની સાથે પ્રક્રિયા કરીશું? એલ્યુમિનિયમ. થોડું ડેન્જર છે કારણ કે એલ્યુમિનિયમ ની ટોપી +3 આવે. એલ્યુમિનિયમ ની કઈ આવે? +3 અને SO4 ની કેટલી છે? 2. આ બંનેને ભેગા કરવાના છે. ચલો અહીંથી બંધ તૂટશે. અહીંથી શું થાય? બંધ તૂટે. આ બંને ભેગા થવાના. પણ હવે જો આની ટોપી કેટલી છે? 2. એ કોને મળશે? Al ને મળશે. ઓકે. SO4 3 આ રીતે લખાય. આના 3 કોના મળશે? આના 2 કોના મળશે? ધોરણ 9 નું ટોપિક છે, અત્યારે ના ચલાવે એટલું બધું ડીપ મારથી. પ્લસ શું લખી દઉં? H2. એનો મીનિંગ એલ્યુમિનિયમ મારે કેટલા કરવા પડશે? 2. SO3 મારે આ જે પદ છે એ કેટલા કરવા પડશે? 3 કરવા પડશે. કેટલા કરવા પડશે? 3. તો H કેટલા થઈ ગયા? 6. તો મારે અહીંયા કેટલા કરવા પડશે? 3. પૂરું થઈ ગયું. આ રીતે બને. ડન છે? આગળ જવા દો. એકવાર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે લખવા બેસે તો એકવાર ગાઈડ લઈને બેસજો. આપણે સાચા છે કે નહીં એ જોઈ લેજો. ક્લિયર? ચલો આ જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ ની કોની સાથે પ્રક્રિયા કરીશું? લોખંડ. ચલો લોખંડ લીધું. બાજુમાં શું લીધું? HCl લીધું. 100% છૂટું શું પડશે? H2 પડશે. Fe ની ટોપી +2 પણ હોય +3 પણ હોય. તમારે બંનેમાંથી કોઈ એક ધારી શકો છો, પણ આપણે 2 યાદ રાખીએ. શું? 2. તો અહીંયા તમારે 2 કરવા જ પડશે. તો આગળ 2 આવે તો અહીંયા શું મળશે? FeCl2. FeCl2. પૂરું થઈ ગયું. FeCl2. આ કેમ મને આવડે છે? કારણ કે 9માના તમારે જે બેઝિક કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જોઈએ. નહીં તો નહીં ફાવે. સ્કીપ કરી શકો છો. ક્લિયર? આગળ જઈએ. આ યાદ કરો. આ પ્રયોગ મેં ચલાવી દીધો અને હું ફરી નહીં ચલાવી શકું. ગ્લુકોઝનું અને આલ્કોહોલનું પહેલું પ્રેક્ટિકલ. ક્લિયર? જસ્ટ થોડુંક હું તમને આકૃતિ દોરીને બતાવી દઉં. આકૃતિ આપણે આવી દોરી હતી કંઈક. હલો, જોતા રહેજો કેટલું ચાલે છે. ચલો આગળ જઈએ. ના તો કમ્પ્લીટ જ છે. ચલો આગળ જવા દઈએ. કમ્પ્લીટ છે. કમ્પ્લીટ. આગળ જઈએ હવે. થોડુંક હલો હલો હલો.
હલો, ચલો આપણે છેક આ પ્રશ્ન આ પ્રશ્ન તમને આવડશે કે શા માટે નિષેધિત પાણીના બીજું શબ્દમાં બોલવું હોય તો કયું પાણી કહેવાય? શુદ્ધ પાણી. અને બીજું કયું પાણી છે? કયું પાણી છે? વરસાદી પાણી. શામાં આયનો હોય? પહેલો તો મને એમ કહો, શામાં આયનો હોય? શુદ્ધ પાણીમાં કોઈ આયનો હોતા નથી. જ્યારે આમાં શું હોય છે? ભરપૂર માત્રામાં શું હોય છે? આયનો હોય છે. ચલો આમાં આયનો નથી તો શું નહીં થાય? આયનીકરણ થશે નહીં, કારણ કે કયું પાણી છે? શુદ્ધ. આમાં શું થશે? આયનો છે તો આયનીકરણ થાય છે. તેથી શામાં વિદ્યુતનું વહન થશે? આમાં કરંટ લાગશે, આયનીકરણ થતું, રિક્ષા મળતી નથી તો આમાં શું લખાય? વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે વરસાદના પાણીમાં કરંટ લાગશે એટલે શું લખાય? વિદ્યુતનું વહન થાય છે. પ્રશ્ન પૂરો. ના ખબર પડી તો પૂછો. આમાં ખબર ના પડી તો પ્રશ્ન પૂછો, હું ટેસ્ટમાં 100% પૂછીશ. ફરીથી, શુદ્ધ પાણીમાં શું નથી? આયન નથી. જ્યારે વરસાદના પાણીમાં શું હોય છે? આયનો હોય છે. આમાં આયનો નથી એટલે આયનીકરણ થવાનું નથી. આમાં આયનો છે એટલે આયનીકરણ થશે. આમાં વિદ્યુતનું વહન થતું નથી. કેમ? રિક્ષા જ નથી, આયનો જ નથી એટલે આયનીકરણ થશે નહીં, વિદ્યુતનું વહન થશે નહીં. આમાં વિદ્યુતનું વહન થાય છે. કેમ થાય છે? કારણ આયનીકરણ થઈ જાય છે એટલે. ડન. આ ખબર પડી ગઈ? તમારે આ 3 લાઈન લખવાની, પેલી 3 લાઈન લખવાની. પ્રશ્ન પૂરો. ચલો, હનુમાનજીની વાર્તા યાદ કરો. હનુમાનજીને જેમ શક્તિ યાદ અપાવવા માટે કોઈ વ્યક્તિ એને કેવું પડે ને, તો એ રીતે શા માટે એસિડ ને પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતું? શા માટે હનુમાનજીને કોઈ પહેલા કીધા વગર, એટલે કોઈ કહેવા આવે ત્યાં સુધી એ પહેલા એમને ખબર હોતી નથી કે મારા જોડે આટલી વિશાળ શક્તિઓ છે? તો આનો જવાબ કોણ આપશે? પ્રશ્ન ફરી બોલું છું, શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતું નથી? શું જવાબ આપે તમારા હિસાબથી? એસિડ ત્યારે જ એસિડ હોય જ્યારે તેમાં H+ આયન મુક્ત થતા હોય. H+ આયન મુક્ત શામાં થશે? પાણીની હાજરીમાં મુક્ત થશે. આમાં જવાબ શું લખીશું? તો આપણે આમાં જવાબ આ રીતે લખીશું, કારણ કે પાણીની ગેરહાજરીમાં આયનીકરણ થતું. કોનું આયનીકરણ? એસિડનું. આ લાઈન આખું લખજો. એસિડનું આયનીકરણ થતું નથી. આયનીકરણ થવું જરૂરી છે. જ્યારે પાણીની હાજરી હોય, પાણીની શું હોય? હાજરી હોય ત્યારે એસિડનું શું થાય છે? આયનીકરણ થાય છે. તેથી તે એસિડિક વર્તણૂક દર્શાવે છે. તેથી તે શું દર્શાવે છે? એસિડિક વર્તણૂક દર્શાવે છે. બોલો, આમાં કઈ લાઈન છે જે તમને ખબર ના પડે? હું ગાઈડનું જોતો જ નહીં, મેં ગાઈડના એક શબ્દ લખ્યા નહીં. મારો કોન્સેપ્ટ મારા ક્લિયર છે એટલે હું મારી રીતે લખી શકું છું. કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, નહીતર ગાઈડમાં હું અહીંયા લગાવી દઉં, ઓકળાઈ જાય ફરી. એ મજા ના આવે. આપણી રીતે લખવાનું. ચલો, કારણ કે પાણીની ગેરહાજરીમાં એસિડનું આયનીકરણ થતું નથી અને એસિડિક વર્તણૂક દર્શાવતું દર્શાવતું
નથી. બોલો આમાં કોઈ ભારે લાગ્યું છે? તમારે કેટલી લાઈન યાદ રાખવાની છે પહેલા મુદ્દામાં? પાણીની ગેરહાજરીમાં શું નથી થતું? આયનીકરણ થતું નથી. એસિડ ની શક્તિઓ દર્શાવતું. હનુમાનજી પોતાની શક્તિ દર્શાવતા. પહેલી લાઈન આવડી ગઈ. પહેલી લાઈન શું છે? પાણીની ગેરહાજરીમાં આયનીકરણ થતું નથી. એસિડિક વર્તણૂક દર્શાવતું નથી. જ્યારે પાણીની હાજરી હોય ત્યારે એસિડનું શું થાય છે? આયનીકરણ થાય છે અને એસિડિક વર્તણૂક દર્શાવે છે. જેને ઉપરવાળી આવડે ને એને નીચેવાળી 100% આવડે. એનું નેગેટિવનું શું કરવાનું છે? પોઝિટિવ કરવાનું છે. ડન છે? 2 માર્ક રોકડિયા છે. કોઈ વસ્તુ ગોખવાની નથી. આગળ જઈએ. મસ્ત પ્રશ્ન છે, મારો ફેવરેટ પ્રશ્ન છે અને આ પ્રશ્ન મેં ચલાવેલો છે. તમારે જવાબ આપવાનું છે. એ ની પીએચ કેટલી છે? એની 4. બી ની કેટલી છે? 1. સી ની કેટલી છે? 11. ડી ની કેટલી છે? 7. અને પેલાની ઈ ની 9. બોલો પહેલામાં જવાબ આપો. તટસ્થ કયું છે? 7 એટલે ડી. ડી જે છે દ્રાવણ, એ કેવું છે? દ્રાવણ અથવા દ્રાવણ શું છે? તટસ્થ છે. કારણ કે તેની પીએચ કેટલી છે? 7. ચલો બીજાનો જવાબ કોણ આપશે? પ્રબળ બેઝ. પ્રબળ બેઝ કયું આવે? જવાબ શું આવશે? વેરી ગુડ, સી. સી શું છે? સી દ્રાવણ પ્રબળ બેઝ. કેમ? એની પીએચ કેટલી છે? 11 છે. ચલો પ્રબળ એસિડ એકદમ ઓછો આંકડો તો આવશે બી દ્રાવણ. કેવું છે? પ્રબળ બેઝ. પીએચ કેટલી છે? 1. નિર્બળ એસિડ શું આવશે? 4. એટલે કયું દ્રાવણ? એ દ્રાવણ. પીએચ કેટલી છે? પીએચ કેટલી છે? 4. નિર્બળ બેઝ કયું? 9. એટલે કે ઈ કેવું છે? દ્રાવણ નિર્બળ છે. કારણ એની પીએચ કેટલી છે? 9 છે. મારું મોસ્ટ ટાઈમી પ્રશ્ન આ છે. હાઇડ્રોજનના આયનના આધારે, કોના આયનના આધારે? અહીંયા જ તમે ગોટાળા ચડશો. હું એક વાક્ય બોલું જે પરીક્ષામાં 100% થાય. હું એક ભવિષ્યવાણી કરું જે પરીક્ષામાં 100% થાય. મારી ભવિષ્યવાણી સાંભળી લેજો. પરીક્ષામાં અહીંયા ચેન્જ કરી નાખશે. હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોક્સાઇડ લખી દેશે. હાઇડ્રોજન આયન લખ્યું છે. જો કેટલું બદલાશે. અને મારી ભવિષ્યવાણી સાચી ના પડે તો કહેજો હું યાદે અપાઈમાં આવું બોલું. આ છે ને એની જગ્યાએ શું થઈ જશે? હાઇડ્રોક્સાઇડ આયન થઈ જશે. પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં આટલું થઈ જશે. ક્લિયર છે? તો એ આ જે છે ને હાઇડ્રોક્સાઇડ એ તમારે જાતે કરવાનું. હું હાઇડ્રોજન શીખવાડું છું. હાઇડ્રોજન આયન આપીશ, રસ્તો બતાવીશ. બીવાની જરૂર હમણાં આમાં ખબર નહીં પડે સાહેબ, આમાં તો તંબુરો પડે. શીખવાડીશ, હું શીખવાડીશ. મારા ઉપર વિશ્વાસ રાખો. ચલો મને એમ કહો, તમને પીએચ દોરતા આવડે છે? પીએચ માફ કરો. થોડું જીકે જોઈએ તમારું. જીકે આએચ પ્લસ. આના શું કહેવાય? આનું નામ શું કહેવાય? બોલતા નહીં. હાઇડ્રોજન આયન. અને નીચે વાળું નામ શું છે? હાઇડ્રોક્સાઇડ. મારી ભવિષ્યવાણી યાદ રાખજો આ વખતે જે મેં કરી છે. ઉપર વાળાને શું કહેવાય? હાઇડ્રોજન આયન. નીચે વાળાનું હાઇડ્રોક્સાઇડ. હવે સમજજો, સમજવા. અહીંયા શું આવે? 0. અહીંયા 7. અહીંયા મારે અહીંયા કોના આધારે સાંદ્રતા નાપવાની છે? અહીંયા આ જવાબ. આનો જવાબ કોના આધારે સાંદ્રતા માપવાની છે? હાઇડ્રોજન. એટલે મને કહો, જેટલો આંકડો નાનો એટલો હાઇડ્રોજન વધારે. 14 કેટલું છે હાઇડ્રોજન? ઓછું. જેમ જેમ આંકડો નાનો થતો જાય છે, જો આંકડો નાનો થતો જાય છે એમ એમ હાઇડ્રોજન આયન કેવું જાય? વધે છે. તો આમાંથી મને કહો, સૌથી વધારે હાઇડ્રોજન આયન કોનું છે? હાઇડ્રોજન શામાં જોવા મળે? સૌથી પહેલા કયા પીએચ માં જોવા મળે? 1 માં, પછી 4 માં, પછી 7, પછી 9, પછી 11. આ રીતે લખતા આવડે? આ રીતે માર્ક ખોટું પડશે. આ રીતે માર્ક કેવા પડશે? ખોટા પડશે. તો આ રીતે તમારે લખવાનું,
નથી, તમારે આ રીતે લખવાનું છે હું જે કહું એ. જોજો પહેલું પીએચ બરાબર કેટલા 1, પીએચ બરાબર કેટલા બોલો કયું છે 4, પછી 7, પછી 9, પછી 11. આ કોના આધારે આપણે લખીએ છીએ? કોની સાંદ્રતાના આધારે? હા, હવે હાઇડ્રોક્સાઇડ થાય તો ઊંધું થઈ જાય. હાઇડ્રોક્સાઇડ થાય તો શું થઈ જાય? એનું ઊંધું થઈ જાય. હવે સાંદ્રતા કીધું છે, તમને સાંદ્રતાનું સૂત્ર આવડે છે? સાંદ્રતાનું સૂત્ર થાય છે 10 - pH. આ યાદ રાખજો, 10 - pH. એકવાર જોઈ લઈએ, મને જેટલું યાદ છે એટલું મેં તમને કીધું. આ રહ્યું અહીંયા છે સૂત્ર 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 આ રહ્યું. ભાઈ બીવાની જરૂર નહીં, મોઢું ખુલ્લું છે ને એક બાજુ. તમે એમ કહો સર એક તો તમે આ બાજુ લખ્યા હતા, એક જ છે બંને. મોઢું કઈ કોનું ખુલ્લું છે? એકનું છે કે 4નું? એક બાજુ મોઢું ખુલ્લું છે, મેં સાચું જ લખ્યું છે. પાછા કે સાહેબ તો એક આ બાજુ લખ્યું હતું, આમાં ખોટું લખાયું છે. ઓકે, આ યાદ રાખજો. શાનું મેં જે કીધું હતું એ સૂત્ર. કોનું સૂત્ર છે? H પ્લસ. યાદ રાખજો, H પ્લસ નું સૂત્ર શું? તો 10 - pH. આ યાદ રહેશે. 10 - આ યાદ રહેશે સૂત્ર. સૂત્ર ફરી બોલો. કોની? હાઇડ્રોજન આયનની સાંદ્રતાનું સૂત્ર બરાબર 10 - pH. ફરી બોલો, 10 - pH. જે હું બોલ્યો એ 100% કેવું છે? સાચું જ છે. આપણે હવે જોઈએ. આ દેખાય જ છે સર? તમે તો એક આ બાજુ લખેલા, એક જ છે બંને. અહીંયા શું લખવાનું? 10 - pH લખતા હતા. pH કેટલું છે પહેલામાં? પહેલામાં કેટલું છે pH? બોલતા નહીં. હા, હું એમ પૂછવા માંગુ પહેલામાં pH કેટલું છે? 1. તો અહીંયા હું pH લખીશ. પહેલામાં pH કેટલું? 1. પહેલામાં pH કેટલું? 1. બીજામાં -4, ત્રીજામાં 7, પછી 9, પછી 11. પ્રશ્ન પૂરો. આ બંને લખવું ફરજિયાત છે. એટલે મેં કીધું મારું ફેવરેટ છે, મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં. આ વખતે 2027 ના બોર્ડમાં આના ચાન્સ હાઈએસ્ટ છે. આ તમારે લખવું પડશે. ફરીથી H પ્લસ ની સાંદ્રતાનું સૂત્ર બરાબર, આ ખાસ યાદ રાખજો, સાંદ્રતાનું સૂત્ર બરાબર 10 - pH. આ યાદ રાખજો. તો pH કેટલી છે પહેલામાં? તો આ દેખાય છે કે નહીં? 10 - pH. આ માઇનસ ને માઇનસ દેખાય છે. અને આની pH કેટલી પહેલાની? 1. બીજાની કેટલી? તો આ ઉપરથી જોઈ જોઈને જ ઉતાર્યું છે. આની સાથે સરખાવાનું છે, ખાસ યાદ રાખજો. આની સાથે સરખાવાનું. હજી કહું છું, આમાં ખબર ના પડી હોય તો પૂછું. આ લખતા આવડશે? એ ખબર પડી ગઈ. તમારે કોઈ કરવાનું નહીં, 10 10 10 10 લખ દેવાના અને ઉપર જે આંકડો ઉપર દેખાતો હોય નીચે થપકારવાનું અને શું મૂકી દેવાનું? માઇનસ. સૂત્ર પ્રમાણે. ડન છે. આ તો 2 પ્રશ્નો પૂરા થાય છે. આગળ જઈએ. આ મોસ્ટ આઈએમપી છે, આ વખતે ચાન્સ વધારે છે. ઓકે, આના માટે આપણે મેં લખેલું છે, ટાઈમ નથી એટલે આપણે લખેલું જોઈ લઈએ. ચલો, હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને આને આ રીતે લખાય H3O મિથ ઇથેનોઇક એસિડ. આ શું છે? ઇથેનોઇક. આ બંનેમાંથી શક્તિશાળી કોણ? શક્તિશાળી કોણ? HCl. તો લખ્યું પ્રબળ એસિડ છે. પહેલી લાઈન આવડી. ફરીથી, આ બંનેમાંથી મજબૂત કોણ છે? આ મેં એમની નહીં કર્યું, આ મોઢું ખુલ્લું કર્યું. તમને એમ કહું 10 અને 5 માંથી જોરદાર કોણ શક્તિશાળી? આ મોઢું ખુલ્લું કરો કે? એ જ રીતે હું કહું છું, આ ભાઈ અને આ ભાઈ માંથી શક્તિશાળી કોણ વધારે? HCl. ચલો, પહેલી લાઈન આવડી. HCl પ્રક્રિયા કરીને H પ્લસ આયન. શું લખ્યું છે? H પ્લસ આયન Cl માઇનસ આયન સંપૂર્ણ આયનીકરણ થતા વધુ પ્રમાણમાં શું આપે છે? H પ્લસ આયન આપે
છે, તેથી કસનળી એમાં H2 ના ઉભરા વધારે જોવા મળે છે. ફરી શીખવાડું, કેટલા પ્રશ્નો છે હવે? 2-3 જેવા છે. લઈ જ લઈએ, વાંધો નહીં આવે, 10 મિનિટ લઈ લઈશું. હા, તો એકદમ પહેલા જ છે 27. પૂરું જ કરી દઈએ. જો મારી જોડે બે કસનળી છે, કેટલી? સમજજો, આ એક કસનળી અને આ બીજી કસનળી દેખાય છે. આ એક કસનળી અને આ કઈ છે? હા, આમાં શું નાખ્યું મેં? આમાં શું નાખ્યું? હા, બંનેની અંદર ધાતુ ઉમેરી. શું ઉમેરી? ધાતુ. કઈ ધાતુ ઉમેરી છે? મેગ્નેશિયમ. શું ઉમેર્યું છે? મેગ્નેશિયમ. આમાં મેં શું ઉમેર્યું? Mg. આમાં શું ઉમેર્યું? Mg. યાદ કરો, સ્તંભ નંબર 4 કોને આવડે છે? સ્તંભ નંબર 4. સ્તંભ નંબર 4 કોને આવડે છે? સ્તંભ નંબર 4 કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ અને સાર મળે છે. પ્રશ્ન એવું કહેવા માંગે છે, આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આ બંને હાઇડ્રોજન તો ઉત્પન્ન કરવાના છે. કેમ? બંને શું છે? એસિડ. બંને શું છે? પણ વધારે H+ કોણ ઉત્પન્ન કરે? જે વધારે તાકાતવાર. સમજો, H+ વધારે કોણ ઉત્પન્ન કરશે? જે વધારે શું હોય? તાકાતવાર. આ બંનેમાંથી તાકાતવાર કોણ? HCl. HCl વધારે તાકાતવાર, એટલે તેનું આયનીકરણ શામાં શામાં થશે? એનું આયનીકરણ શામાં થશે? H- Cl- માં આયનીકરણ થતા તે વધુ પ્રમાણમાં શું આપે છે? H+ આયન આપે છે. એટલે કે કસનળી એમાં તીવ્ર H2 ઉભરા જોવા મળશે. હજી કહું છું, તમારા મમ્મી પપ્પાના સોગંદ છે, ખબર ના પડી હોય તો પૂછો. પહેલો મુદ્દો તો આવડે. બંનેમાંથી સ્ટ્રોંગ કયો? HCl. આવડી ગયું? એ તો બધાને આવડે. HCl છે તો HCl નું આયનીકરણ એના ટુકડા કઈ રીતે થશે? H+ Cl- માં આયનીકરણ થાય. બીજો મુદ્દો આવડે? બીજો મુદ્દો H+ Cl- માં આયનીકરણ થાય છે અને વધુ પ્રમાણમાં શું આપે છે? H+. કોણ? H. એટલે કે કસનળી એ માં તીવ્ર H2O ઉભરા આવશે. કેમ કે કસનળી એકાની છે, HCl ની છે. ડન. ખબર પડી ગયા? કમ્પ્લીટ. આગળ જઈએ. આગળ જવા દો. આમાં કોઈ પ્રશ્ન છે? 100%. આગળ જઈએ. આ પ્રશ્ન તમને આવડશે. દૂધનું pH કેટલું છે? દૂધનું pH કેટલું છે? 6. તે દહીં બની ગયું. શું બની ગયું? તો pH વધે કે ઘટે? વિચારો. વિચારવા જેવું. pH કેટલું છે દૂધનું? આ જે pH છે એ કોનું છે? દૂધનું. હવે દહીં બને તો દહીં ખાટું હોય કે મોડું હોય? ખાટું હોય તો 6 થી વધે. pH તો ખબર છે ને? આમ H+, OH-, 0, 7, 14. તો હું એમ કહું છું, ખાટું બને તો આ બાજુ જશે, ડાબી બાજુ જશે કે જમણી બાજુ? વેરી ગુડ. એટલે 6 થી વધારે કે ઓછું? હા, તો pH 6 થી ઘટે. 6 થી શું થશે? ઘટે. કેમ કે દહીં કેવું હોય? ખાટું. ખાટું શામાં ગણાય? એસિડ. એસિડમાં વાતે વધવું જોઈએ pH કે ઘટવું જોઈએ? એસિડ માટે ઘટવું જોઈએ. તો આપણે આ પ્રશ્ન જોઈએ. દૂધ જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે એમાં કયો એસિડ આવે છે? લેક્ટિક એસિડ આવે છે. પહેલી લાઈન. દૂધ દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. એટલે કે pH નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જે 6 હતું એ કેટલું થઈ જશે? 5 થઈ જશે. દહીં સ્વાદે કેવું હોય છે? ખાટું લાગે છે. પ્રશ્ન પૂરો. 3 મુદ્દા હતા. આ તો આવડતું હતું. આ પ્રશ્ન જો હું ટેસ્ટમાં પૂછું ને, તમે લખીને આવો, એનું તો હું ગેરંટી આપું. ફરીથી, દહીં બને ત્યારે કયું એસિડ ઉત્પન્ન થાય? લેક્ટિક. pH ઘટે કે વધે? ઘટે. ઘટી જાય તો દહીં સ્વાદે કેવું હતું? આગળ જવા દો. મસ્ત પ્રશ્ન છે. એક દૂધવાળું. આ 2019 પૂછેલું પ્રશ્ન. 2019 પૂછાય. દૂધ વાળો એક વ્યક્તિ છે. એ દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં શું નાખ્યું? ચલો મને એમ કહો, બેકિંગ સોડા બેઝિક છે કે એસિડિક?
બેકિંગ સોડા એટલે તો ખબર છે, NaHCO3. યાદ કરો, એન્ટાસિડ તરીકે વપરાય. આનો એક ગુણધર્મ હતું, આ એન્ટાસિડ તરીકે વપરાય. યાદ આવે છે? આનું કોણ કહેશે સૂત્ર? આની શોર્ટકટ ટ્રીક કોને આવડે છે? બાબા પીસી માં. આની ટ્રીક શું હતી? બાબા પીસી માં. કાલે ચલાવ્યું હતું. બા શામાં હતું? પીસી માં. એમાં અ આવતો તો એ એન્ટાસિડ. મન કો આ કયું ગુણધર્મ છે? એસિડ કે બેઝ? બેઝ. દૂધમાં શું નાખાઈ ગયું ભૂલથી? દૂધમાં શું નાખાઈ ગયું ભૂલથી? બેઝ. પહેલાનો જવાબ આપો એ. તાજા દૂધની પીએચ 6 થી થોડીક વધુ, થોડીક બેઝિક તરફ શા માટે ગઈ? 6 થી થોડીક બેઝિક તરફ કેમ ગયું દૂધ? કારણ કે શું નાખ્યું તમે? બસ જવાબ પૂરો. જવાબ તમે જ બોલ્યા છો, મેં બોલ્યો, હું બોલ્યો? ચલો, તાજું દૂધ શા માટે પીએચ 6 થી થોડીક કઈ તરફ ગઈ? બેઝિક તરફ. કારણ કે જે તમે નાખ્યું બેકિંગ સોડા એ હતું શું? બેઝ. તો પહેલાનો જવાબ જોઈએ આપણે. તાજા દૂધમાં તમે શું નાખ્યું હતું? બેકિંગ સોડા. બીજી લાઈન, પીએચ નું મૂલ્ય 6 થી શું થાય છે? વધે છે. કેમ વધ્યું? કારણ કે આ છે શું? બેઝ, એટલે 6 થી વધે. ચલો, બેકિંગ સોડા કયો ગુણધર્મ ધરાવે છે? બેઝિક. પ્રશ્ન પૂરો. આ તો બીજો આવ્યો. આવડ્યું કે ના આવડ્યું? એનો જવાબ આવડ્યો કમ્પ્લીટ 100%. ચલો ફરીથી, તમે શું નાખ્યું દૂધમાં? તો 6 થી વધશે કે ઘટશે? વધશે. કેમ વધ્યું? બેકિંગ સોડા કયું ગુણધર્મ? વેરી ગુડ, આવડી ગયું ને? એકદમ મસ્ત ચાલશે. હવે આગળ જોઈએ. શા માટે આવું દૂધ દહીંમાં બનવા માટે વધુ સમય લે છે? દહીં બનવા માટે કેમ વધારે સમય લીધું? કેમ કે નાખ્યું શું તમે? બેઝ નાખ્યું. તો હવે દહીં બનવામાં થોડોક તો ટાઈમ લેશે ને. તો આપણે લખીશું એનો પહેલો મુદ્દો બી માં. દૂધમાં અલ્પ પ્રમાણમાં તમે શું નાખ્યું હતું? બેકિંગ સોડા. જે કયું ગુણધર્મ ધરાવે છે? બેઝિક બનાવે છે. દૂધને કેવું બનાવે છે? બેઝિક બનાવે છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડનું તટસ્થીકરણ અને દૂધ તટસ્થીકરણ થવા માટે તે કેવું સમય લે છે? વધુ સમય લે છે. ફરી ચલાવું છું, ધ્યાન આપજો. તમે શું નાખ્યું? બેકિંગ સોડા. કયું ગુણધર્મ? બેઝિક. બેઝિક હોવાથી દૂધમાં રહેલું લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે શું થાય છે? વધારે. એટલે સર, મને આ લાઈન ખબર નહીં પડતી. નથી. તો શાંતિથી સમજજો. એક બાજુ શું છે? બેઝ. અને એક બાજુ કયો એસિડ છે? હા, યાદ કરો, એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે એ પ્રક્રિયાને શું નામ અપાય? શું કહેવાય? હા, તો મને એમ કહો, દૂધમાં બેઝ તો હતું જ, દહીં બનવા માટે લેક્ટિક એસિડ પણ આવશે. આ બંનેની પ્રક્રિયામાં કેવો સમય લે છે? વધારે. જવાબ પૂરો. તો હું ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. દૂધમાં શું નાખ્યું? બેકિંગ સોડા. કયો ગુણધર્મ ધરાવે છે? બેઝિક. હવે જ્યારે દૂધ જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ તટસ્થીકરણમાં કઈ પ્રક્રિયામાં? ફરીથી, કઈ પ્રક્રિયામાં? તટસ્થીકરણમાં શું લે છે? વધારે સમય લે છે. તો આમાં આ બંને લાઈન ભેગી લખવાની. કેવી લખવાની? ભેગી. ઉપરનો આખો એક મુદ્દો આવડ્યો, નીચેનો આ બે ભેગું લખતા આવડશે. તટસ્થીકરણમાં શું લે છે? વધારે ટાઈમ લે છે. ફરીથી, દૂધમાં શું નાખ્યું? બેકિંગ સોડા. બેકિંગ સોડા કયું ગુણધર્મ? બેઝ. દૂધમાંથી દહીં બને ત્યારે કયું એસિડ ઉત્પન્ન થશે? લેક્ટિક એસિડ. તટસ્થીકરણમાં શું લે છે? વધુ સમય લે છે. ડન છે? આગળ જી. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. ભેજયુક્ત પાત્રમાં. ભેજયુક્ત કેમ આવે યાર? જો ચોપડી લાવે છે વિજ્ઞાનની. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. શા માટે? ભેજયુક્ત ના હોવું જોઈએ, ભેજવિહીન એવું કઈક શબ્દ હોવું જોઈએ. મુક્ત છે ને, આ ભૂલ છે અહીંયા. યુક્ત ચમ આવે? મુક્ત છે. ભેજ થી મુક્ત કેમ રાખ? આ જવાબ તમે બોલશો, મને ખબર છે.
પીઓ હતું એનું નામ શું? પ્લાસ્ટર ઓફ પેરિસ. કેમ ભેજથી દૂર રાખવું જોઈએ? જો ભેજમાં આવી જાય સંપર્કમાં તો શું બની જાય? બસ તો લખીશું પીઓપી, શોર્ટમાં લખું છું પ્લાસ્ટર ઓફ પેરિસ. જો ભેજના સંપર્કમાં આવે, કોના સંપર્કમાં? ભેજના શાના સંપર્કમાં આવે તો તે શામાં ફેરવાય છે? તો શેમાં ફેરવાય છે? જીપ્સમમાં રૂપાંતરણ થાય છે અને પીઓપી નું ગુણધર્મ ગુમાવી બેસે છે. પીઓપી નો ગુણ શું કરે છે? ગુમાવી બેસે છે. પ્રશ્ન પૂરો. આટલી જ લાઈન લખવાની. સાચું કેજો, આવડતું તું કે નતું આવડતું? પીઓપી કોના સંપર્કમાં આવે તો શું બની જાય? બસ. અને એ પોતાનું ગુણધર્મ શું કરી નાખે છે? ગુમાવી બેસે છે. આવડી ગયું? આગળ તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? બધાને આવડે. ચલો બોલો. આ મોસ્ટ એમપી છે. યાદ છે મેં એક બેન નું નામ આપ્યું હતું ટોપર? ઓકે, હા, વેરી ગુડ. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? કોની પ્રક્રિયા? એસિડની કોની પ્રક્રિયા સાથે? બેઝ સાથે પ્રક્રિયા કરતા શું મળે? ક્ષાર અને પાણી મળે. તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. આનું ગુજરાતી લખવાનું. ચલો ગુજરાતી બોલો. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. ઉદાહરણ કોણ કહેશે મને? આનું ઉદાહરણ કોણ કહેશે? આનું ઉદાહરણ કોણ કહેશે? HCl પ્લસ NaOH બંધ તોડો વચ્ચેથી શું મળશે? પહેલું પ્લસ બીજું માઇનસ, પહેલું પ્લસ બીજું આની સાથે જોડાય, આની સાથે. તો બોલો NaCl પ્લસ H2. આવડી ગયો? ચલો બીજું ઉદાહરણ કોણ કહેશે મને? NaOH ની જગ્યાએ શું લઈ લેવાના? વેરી ગુડ, ખૂબ સરસ. KOH આવે. શું આવે? શું આવે? KOH આવે. ફેકમ ફેક ચાલુ તમારા લોકો. ચલો ધ્યાનથી જો. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. આ HCl છે. ચલો શું બને? KCl. અને શું મળે? પાણી. આગળ જવા દો. આ ચલાવી દીધું છે. આગળ જઈએ. આ તો આવડતું હતું. શોર્ટકટ ટ્રીકો ક્લિયર. આમાં શું? પીઓપી માં શું હતું? હાર કોની? ડીસી. ડન છે. આમાં ખાવાના સોડામાં કાકા સાસુ કાકા, બાબા પીસી. આ બધું ટ્રીક આવડશે. મેં તમારા માટે એક્સ્ટ્રા બનાવી છે. કેમ? કારણ કે આ તમારે જાતે બોલવાના છે. ધોવાના સોડા અને બેકિંગ સોડા. ધોવાના સોડા એટલે શું? Na2CO3.10H2O. અને બેકિંગ સોડા એટલે ખાવાના સોડા, NaHCO3. ચલો આમાં ટ્રીક શું હતી? કાકા સાસુ કાકા. યાદ આવે છે? આમાં શું હતું? બા પીસી. ચલો બોલ દો ફટાફટ. કા એટલે શું? કાગળ. બીજું કા એટલે શું? કાચ. આ કા એટલે કાપડ. આ કા એટલે કાપડ કાગજ. શું? ઓકે, પાણી, કઠિન પાણી. પાણીની કઠિનતા દૂર કરે છે. પાણીની કઠિનતા દૂર કરે છે. ચલો સા એટલે સાબુ. અને શું એટલે શું? સુતરાઉ કાપડ નહીં આવે. ઓકે, સફાઈ કામદાર, સફાઈ કરતા તરીકે. ડન છે. ચલો બા ચલો એટલે એન્ટાસીડ. બીજો એટલે ચલો બા એટલે બાનું બોલો. બેકિંગ પાવડર. બેકિંગ પાવડર. પછી એટલે આગ બુઝાવા. બ મીનિંગ ભજીયા. પછી પી એટલે પ્રક્રિયક. અને સી એટલે ચેપનાશ. યાદ રહી જશે.
આ બધી શોર્ટકટ ટ્રીકો લખેલી જ છે અહીંયા, આ બધી શોર્ટકટ ટ્રીક લખેલી જ છે અને આ આપણે લખાયું. ક્લિયર? અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે. કાલથી આપણે નવું ચેપ્ટર